ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને રથયાત્રાની જો વાત કરવામાં આવે તો રથયાત્રા અત્યારે મંદિરેથી નીકળી છે. સાથે જ પ્રથમ રથયાત્રાનો જે વિસામો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હોય છે. તો અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર જે છે તે આસપાસમાંથી ભક્તો જે છે તે ભક્તો અહીંયા આવ્યા છે. ચોક્કસ સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. સાથે જ જે ટીમ છે સીઆરપીએફની તે પણ અહીંયા જોવા મળી રહી છે. વહેલી સવારથી જ જ્યારે પ્રથમ વિસામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હોય છે, અમદાવાદના પ્રથમ નાગરિક જે છે તે અહીંયા રથનું પૂજન કરતા હોય છે, ત્યારે અહીંયા લોકો ક્યાંથી જોવા આવ્યા છે તેમની સાથે પણ વાત કરી. જોવા આવ્યા છો રથયાત્રા? ઈસનપુર થી જોવા આવ્યા છે. અમે હર વર્ષે અહીંયા જ ઉભા રહીએ છીએ અને એકદમ મસ્ત મજાનો દર્શન અને સારું એવું લોકેશન છે. જલારામ મંદિરની સામે એક્ઝેક્ટ મંદિર 10 થી 15 મિનિટ રોકાય છે અને આરામથી અમને દર્શનનો લાભ મળે છે. ચોક્કસ પ્રથમ જે વિસામો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હોય છે, જેથી કરીને અહીંયા લોકોને ખૂબ જ સારા દર્શન થતા હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે. જ્યારે પણ જે કહી શકાય કે મહંત દિલીપદાસજી મહારાજની જે ગાડી આવે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રાંગણમાં જતી હોય છે. પ્રાંગણમાં તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે. અમદાવાદના મેયર દ્વારા તેમને મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે. ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરવામાં આવે કે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય ત્યારે દર્શકોમાં પણ ખૂબ જ અને સાથે જ જે ભક્તો છે તેમાં પણ ખૂબ જ હર્ષની લાગણી છે તે જોવા મળતી હોય છે. ત્યારે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે તે રથયાત્રા મંદિરેથી તે નીકળી છે. સાથે જ મંદિરેથી નીકળતી ની સાથે જ પ્રથમ જે વિસામો છે કોર્પોરેશન ખાતે હશે. ગત વર્ષે હાથીની જો વાત કરવામાં આવે તો હાથી એક જે કહી શકાય કે ડીજેને લઈને દોડમદોડ થઈ હતી. સાથે જ આ વખતે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા હોય ત્યારે લોકો પણ અહીંયા જે દર્શન કરવા આવ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તેમની સાથે પણ વાત કરીશું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ શું કહેશો? દર વર્ષે રથયાત્રા આપ જોવા આવો છો કે આ વર્ષે જ આવ્યા? હું આ બીજી વખત આવી છું. લાસ્ટ યર આવી હતી એટલે એમ લાગ્યું કે ના, આ તો એવું અલૌકિક પ્રસંગ છે કે આવવું જ જોઈએ, બધા લોકોએ આવવું જોઈએ અને ખરેખર મજા આવશે. જે લોકો ના આવ્યા હોય એ લોકોને એવું છે કે એક વખત આવો તો તમે દર વખતે આવવાનું વિચાર થશે અને એના વગર ચાલશે જ નહીં. તમે લોકો રાહ જોશો કે આ રથયાત્રા ફરી વખત ક્યારે આવે. ચોક્કસ તો એક અનોખો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે રથયાત્રાને લઈને. રથયાત્રામાં જે કહી શકાય કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતો છે, આ એક જ એક દિવસ એવો છે કે ભગવાન સામે ચાલીને તેના ભક્તોને દર્શન આપતા હોય છે. શું કહેશો? જે પ્રમાણે રથયાત્રા નિહાળો આવ્યા છો, દર વર્ષે આવો છો કે પ્રથમ વાર આવ્યા? ના, એકચ્યુઅલી હું બહુ વર્ષ પહેલાં અહીંયા આવેલી છું અને અત્યારે હું બહાર શિફ્ટ થઈ ગઈ છું, આઉટ ઓફ કન્ટ્રી. પણ આજે એવો મોકો મળ્યો છે કે રથયાત્રા પણ છે ને હું અહીંયા હાજર પણ છું, તો આ મોકો છોડાય એવો છે જ નહીં, એટલે ખાસ આ દર્શન કરવા આવી છું. ચોક્કસ બહારથી પણ જે લોકો છે તે દર્શન કરવા આવ્યા છે. શું કહેશો આપ, જ્યારે ભગવાનના રથ અહીંયાથી નીકળતા હશે ને દર્શન કરવાનો જે લાહો છે તે આપને મળતો હોય છે? હા, મળે છે ને, અને સારું બી લાગે છે કે ભગવાન આપણી આગળથી જઈ રહ્યા છે, કે આપણા કેટલા નસીબવાળા છે કે આપણને ભગવાનના દર્શન કરવા મળે છે. ચોક્કસ તો આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળવાની હોય ત્યારે રથયાત્રાના દર્શન માટે લોકો અહીંયા આવી રહ્યા છે, ભક્તો અહીંયા આવી રહ્યા છે. શું કહેશો આપ? ખૂબ જ આનંદ આવી રહ્યો છે. એકચ્યુઅલ હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને એકચ્યુઅલ અમે બધા બહારથી જસ્ટ આવ્યા છીએ અને સ્પેશિયલ આજે લાવો મળ્યો છે તો ઘણો આનંદ થઈ રહ્યો છે. ભગવાનના દર્શન કરવા મળશે. આજે ભગવાન અમારા માટે આવ્યા છે એટલે અમે સ્પેશિયલ જોવા માટે બી આવ્યા છીએ. ચોક્કસ જે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે તેને લઈને અત્યારે જે કહી શકાય કે ભક્તો છે તે ભક્તો કોર્પોરેશનના પ્રાંગણ તેમજ આસપાસના રોડ ઉપર જોવા મળી રહ્યા છે. હાલ થોડા સમય માટે જે રસ્તો છે, જ્યારે રથયાત્રા છે ત્યારે રથયાત્રાનો આ જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રમાણે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો પોલીસ સુરક્ષા પણ જોવા મળી રહી છે. ભક્તો જે છે તે વહેલી સવારથી જ અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા રથના તેમજ ભગવાનના દર્શન કરવા માટે
અહીંયા ઉમટાઈ રહ્યા છે. તો જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે 149મી રથયાત્રા છે અને હવે આપ સીધા જે દ્રશ્યો છે તે જોઈ શકશો કે પોલીસની જે વાન છે તે હવે આવી છે. ત્યારબાદ સુરક્ષા કર્મીઓ પણ અહીંયા આવ્યા છે કારણ કે રથયાત્રા જ્યારે નીકળતી હોય છે ત્યારે તેની સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવતો હોય છે. સાથે જ વાત કરવામાં આવે કે પ્રથમ વાત કરીએ તો ગજરાજ એટલે કે રથયાત્રામાં પ્રથમ ગજરાજ જે છે તે ગજરાજ આવતા હોય છે. ગજરાજ બાદ ભજન મંડળી હોય છે, ટ્રક છે, 101 જેટલી વિવિધ ઝાંકી દર્શાવતી જે ટ્રક છે તે આવતી હોય છે. સાથે જ કોર્પોરેશનના કહી શકાય કે ચેરમેન પણ છે. ચેરમેન શું કહેશો જે પ્રમાણે રથયાત્રા નીકળવાની છે અને સાથે જ અહીંયા આપને લાવો પણ મળશે, આપ તમામને લાવો મળશે? 149મી ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં કોર્પોરેશને પૂરી તૈયારી કરી છે. નગરજનોને વિશેષ પ્રેમ અને ઉત્સાહ જોઈને એટલો આનંદ છે કે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. અમદાવાદ નગર નિગમ અને રાજ્ય સરકારની પોલીસ વિભાગે ખૂબ સારું આયોજન કર્યું છે અને બધા જ નગરજનોને રથયાત્રાની શુભકામના. સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે એક અનોખો માહોલ જોવા મળતો હોય છે. સાથે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ અહીંયા વહેલી સવારથી જ લોકો આવ્યા છે. સાથે આપ પણ શું કહેશો જે પ્રમાણે પ્રજાના પ્રતિનિધિ તરીકે કેવો માહોલ આપને લાગી રહ્યો છે? આપણા અમદાવાદ શહેરના નગરજનોનો બહુ જ ઉત્સાહથી માહોલ છે. અમારી કોર્પોરેશને આગવી તૈયારી કરી છે, જોડે પોલીસ તંત્ર બી એલર્ટ છે અને બધા દેખો નગરજનો સવારથી દર્શન કરવા માટે આવી ગયા છે. ચોક્કસ આપ જે પ્રમાણે દ્રશ્યો પણ જોઈ શકો છો તે પ્રમાણે વહેલી સવારથી જ પહેલા કોર્પોરેશન ખાડા ઉપરાંત અન્ય જે કહી શકાય કે ઝાંખી જોવા તેમજ રથના દર્શન કરવા માટે અત્યારે વહેલી સવારથી જ લોકો જે છે તે લોકો કોર્પોરેશનના પ્રાંગણમાં આવી રહ્યા છે. થોડી જ વારમાં અહીંયા જે કહી શકાય કે ગજરાજનું આગમન થશે. લગભગ 18 જેટલા ગજરાજ જે છે તે નીકળતા હોય છે, પરંતુ આ વર્ષે લગભગ 11 થી 12 જેટલા ગજરાજ જે છે તે પ્રથમ આવશે. ત્યારબાદ ભજન મંડળી જોવા મળશે. સાથે જ અખાડા અને કરતબ દેખાડતા જે લોકો છે તે પણ અહીંયા જોવા મળશે. તો કહી શકાય કે જ્યારે 149મી રથયાત્રા આવવાની જે નીકળી ગઈ છે ત્યારે લોકો જે છે, ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે તે નગર ચર્યાએ નીકળેલા ભગવાનના દર્શનના એક જે કહી શકાય કે ઝલક માટે રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.